આ કેટલા વર્ષ जूनी है पापा? गाइस तो अभी है ना, मैं चांदनी को दिखाने वाला हूँ हमारे बचपन के जो पुराने फोटोज है ना, मतलब कि मेरे फिर मम्मी पापा की शादी के। तो जब से हमारी शादी हुई थी तब से चांदनी ने तो कुछ देखा नहीं था, तो आज उसको दिखाते हैं, है ना? देखेगी तू? हाँ, मुझे मजा भी आएगी। देखने हैं मम्मी पापा की शादी के फोटोज। है और इसमें पड़ा है हमारा सब पुराना सब फोटो वगैरह। ये आ गया खजाना। अभी हम खोलेंगे हमारा पिटारा। पिटारा खुलेगा। ये ना बहुत इसमें- पुरानी है, देख ओहो, इसमें सब फोटो है हमारी बचपन की, फिर मम्मी पापा के शादी की। आपने भी बहुत टाइम हुआ होगा ना देखे उसको। કેટલો ટાઈમ થયો તેમ જોયા નથી ફોટા? ઘણા ટાઈમ થઈ ગયો છે। આ જોઈ, આ એના દીદીનો છે, આ કીર્તિ, આ જો મારો બોકો, દાંત વગરનો ફોટો છે। જો આ હું કેવો લાગતો, હું છું। જો આ મારી ફેવરેટ સાયકલ છે। કોણ કોણ એ બતાવ તો। મમ્મી પાપા और आप। કેટલો મસ્ત લાગે જો। પેલા નાનો હતો, મમ્મી કેટલા પતલા છે અને અત્યારે જો કેટલા જાડા થઈ ગયા है। और ये वाली जो साइकिल है ना, वो मेरी सबसे फेवरेट वाली साइकिल थी, बहुत मजा किया इसमें। ये मेरा बड़ा भाई और मैं, और ये मैं कितने 8 महीने का था ना मम्मी, 7 महीने का था, ये तब का फोटो है मेरा। और ये वाली है मेरी सबसे अच्छी फोटो, देखो कितना मस्त है, कितना प्यारा लग रहा है इसमें। और इसमें देखो मेरी आंखें भी, पहले की फोटो और अभी का मैं कितना डिफरेंस आ रहा है मेरी आंखों में भी, वो भी देखो। ये देखा मम्मी पापा का जब नई नई शादी हुई थी ना, तब का फोटो है, देखो अभी देखो। पहले कितने पास पास थे और अभी इधर बैठे, एक इधर, एक बैठे। इधर। ये बड़े पापा का है फोटो। मुझे ये कौन है? ये भी मैं ही हूँ। एक दांत गिर गया था मेरा बीच वाला। ये देखो मम्मी की फोटो। सगाई थी ત્યારે મોકલ્યો તો ફોટો। સગાઈ થઈ ત્યારે કે સગાઈ જ્યારે પેલા તમારે નક્કી કરવાની હતી સગાઈ પછી જ મોકલવાનો હતો, પહેલા નહીં, પહેલા નહોતા મોકલે ને પછી મોકલ્યો તો આ સગાઈ પછી ફોટો મોકલ્યો તો તમારા પપ્પાને કે છોકરી આવી છે એમ। એને મોકલ્યો એને મને આ મોકલ્યો તો પપ્પાએ આ મોકલ્યો તો કુરિયર મોકલતા પોસ્ટમાં, પહેલા અત્યારે વોટ્સએપમાં મોકલે, પહેલા પોસ્ટમાં મોકલતા। કેવું મોડું કર્યું છે હવે રોતું હોય। ये हमारे दादाजी का फोटो देखो। ये है ना, मैं जब जन्मा था उसके बाद पापा ने दुकान शुरू की थी पान की। और देखो इसमें सबसे पहले बापूजी, फिर पापा है, फिर बड़े पापा है, और ऐसी हमारी दुकान थी पहले। और कैसा टीवी था देखो, लाल कलर का छोटा सा। गोद भराई है हाथ, तो वो अब खुद से रेडी हो गए थे, देखो हैं आम नाम तैयार થયા હતા તમે? जाते हाँ गुलाबना पान हो भाई के। लगन नो एल्बम છે મમ્મી ના। देखो क्या लिखा हुआ है, कब हुआ था, 8/12/1990। 1990 માં તમારા લગ્ન થયા હતા? હું પૂછું ફરીથી પૂછતો, કો કેટલા વર્ષના હતા ત્યારે મેરેજ થયા હતા એમ? 19 વર્ષના હતા મમ્મી। અને તમે? 18। મમ્મી ને 18, 4 લઈને 10 લઈને ગયા હતા। હે એક જીપ હતી। હા પેલા કેવો ગજરો રાખતા જો હાથમાં। મોટો આ ગજરો હાથમાં પકડવાનો છે। પછી કીધું હાર માં દે ઓલું છે। હા જો આમાં જો મમ્મી આમાં જો દેખાય છે ગજરો, આ ગજરો છે। અને આ મમ્મી પેલા તૈયાર થયા હતા ત્યારનું છે ને? પેલા આવી રીતે લાજ કાઢીને મેરેજ હતા ને? ફોટાના પોઝ જો પેલાના। મહેંદી દેખાડે હાથમાં, જો અહીંયા એચ લખેલું દેખાય હંસાનો। અને આ જો આમાં તો એકદમ તારા આમ છો હોત તો તારે એક ફોટા જ ન પડે ને। પોતે ફોટા માટે રેડી થતા હોય। જો આ ગાડી લઈને આવ્યો હતો ને પપ્પાની, એક બસ લઈને આવ્યો હતો, એક આ ગાડી લઈને આવ્યો હતો। જો આમાં ઉભો રહેવાની સ્ટાઇલ જો પપ્પાની, પગ ચડાવીને
और ये मेरे बापूजी है, ये मेरे नाना जी है. જમવા બેન તો એ જે કન્યા હોય ને એને જમાડવા જવાની જાન હા પછી છોકરીઓ બધા આવ્યા હોય મહેમાન એ લોકો જમાડવા જવાનું અને ઈ લોકો 2 રૂપિયા દેતા. હાથમાં પપ્પા તો ઝીણો ઝીણો ખજાનો કાઢે છે બધો ફોટાનો. બ્લેક એન્ડ વ્હાઈટ કેટલા વર્ષના હતા ત્યારના ફોટા છે પપ્પા? આ તમે કેટલા વર્ષના હતા ત્યારના ફોટા છે? આ 15 વર્ષના હતા ત્યારના ફોટા છે. આ ક્યાં તમે કયા બીચ ઉપર હતા કે એડિટ કરેલો છે? સ્ટુડિયોમાં પાડેલો. પેલા કેટલા કાળા લાગતા ઓરિજિનલ ફોટો. કાળા નો આ બધા ફોટા ધોળા જ છે. સ્માઈલ કેટલી આવે જૂના ફોટા જોવે તો. મજા આવે જોવાની. પેલા ફોટાની એડિટિંગ હાર્ટ શેપ બધા. પેલા જમણવારમાં બધાને ફોટા પાડતા, કોઈને બાકી ન રાખતા. ગામમાં જેટલા જમવા 800 માણસો 800 માણસો ફોટા પાડવાના. પેલા આવી રીતે પંકજ જ પાડતા ને લાઈનમાં બેઠાડી. વર શબ્દ 3 આવે. એક લગન વખતે જાનકીની કશે એની હારે હોય એક અણવર અને ગાડી હાંકનાર ડ્રાઈવર. પવણી ના આવે તે 4 વર થાય. ચોથું કયું? તો મને નથી ખબર. કરિયાવર. તમને બહુ દીધું લાગે છે એટલે યાદ છે તમને. જોવા ગયા હતા મમ્મીને છે ગયા તા જોવા. મનાય તે પણ તોય હું જોતો. હરખ હતો તમને જોવાનો. અટાઈ નથી જતો ને. આ મસ્ત ફોટોસ. આ છે ને નેગેટિવ કહેવાય આને. લાઈટમાં જોઈએ એને આમ લાઈટ માં કર ને એટલે દેખાય. જો આ લાઈટ છે ને તો આની અંદર ફોટા દેખાય. જોરી પેલાનો 1 રૂપિયો 1 રૂપિયાનો સિક્કો છે પેલાનો. पहला किसी को पता है क्या है ये? जिसको पता है वो कमेंट करना. पेन છે ને મમ્મીએ મેરેજ ટાઈમે પપ્પાને ગિફ્ટ માં આપી હતી. હજી સાચવી રાખી છે પપ્પાએ. હે હાલતે ને હવે બંધ થઈ ગઈ. આ પહેલું ગિફ્ટ છે ને તમારું આપેલું. તે તમે પેન જ કેમ આપી? લખ્યું ને એટલે તે જોઈ લીધા એમ ને તો. अभी पिटारा पैक कर देते हैं. कैसा मजा आया देखने में? पुरानी यादें ताजा हो गई. मैं तो नहीं थी लेकिन मजा आया. પપ્પા ને મજા આવી ગઈ પાછા જોવાની. આ કેટલા વર્ષ જૂની છે પપ્પા? 40 વર્ષ. આ સુટકેસ. ઓહ પપ્પा એના નવા કપડા રાખતા. अभी खत्म देख लिया. तो फिर फाइनली गाइस सभी फोटोज हमने देख लिए हैं. कैसा लगा फिर आपको? बहुत ही अच्छा लगा है ना? कैसे सब फोटो संभाल के रखे थे ना पापा ने? मम्मी की शादी के वक्त वो बहुत छोटी लग रही थी. है ना? फिर मेरे ये पहले 2 दांत नहीं थे, चूहे ले गए थे. हाँ. तो कोई नहीं गाइस, अभी हम आपको मिलते हैं हमारे नए वाले ब्लॉग में. तब तक आप लोग ऐसे ही प्यार बनाए रखें, सपोर्ट करें, लाइक करें, शेयर करें, कमेंट करें. सब्सक्राइब बाय बाय.